ખુશી ત્યારે જ બેવડી થાય છે જ્યારે તે કોઈની સાથે વહેંચવામાં આવે. ખુશી ત્યારે જ બેવડી થાય છે જ્યારે તે કોઈની સાથે વહેંચવામાં આવે. એકલતામાં મળેલી જીત કરતા વહાલાઓ સાથે મળેલી હાર પણ મીઠી લાગે છે. વહાલાઓ સાથે મળેલી હાર પણ મીઠી લાગે છે. પરિવારમાં કેવી રીતે જીવવું, વિચારવું, સમજવું, બોલવું કે વર્તવું તેવું તે આપણા બાળકને શીખવવું જોઈએ અને સમજાવવું જોઈએ. અત્યારના બાળકો જે પણ માંગે છે તે તેને તરત જ મળી જાય છે. માતા પિતા એવું વિચારે છે કે જે મને મારા બાળકને મને નથી મળ્યું તે હું મારા બાળકને અપાવડાવીશ. પણ એવું ન કરશો. બાળકને જે વસ્તુ મળે છે તે ક્યાંથી આવે છે, કેવી રીતના આવે છે, કેવી મહેનત કરવી પડે છે તે સમજાવવું ખૂબ જ જરૂરી છે. જે બાળકને બધી જ વસ્તુ તૈયાર મળી જતી હશે ને તેને આગળ વધવામાં કદાચ મુશ્કેલી પડશે. અને જે બાળકોને સંઘર્ષ વિશે ખબર હશે ને તે બાળકો જીવનમાં જરૂરથી સફળ થશે. અંતમાં હું એટલું જ કહીશ કે મોબાઈલના નેટવર્ક વગર ચાલશે, પણ માણસોનું નેટવર્ક ખૂબ જ જરૂરી છે. પણ જીવનમાં માણસોનું નેટવર્ક ખૂબ જ જરૂરી છે.